એટીએસે 4 શખ્સોને ઝડપાયા છે જેમનું કનેક્શન અલ-કાયદાની સાથે છે। પ્રેસ કોન્ફરન્સ સાંભળી બાબતમાં જાણકારી મળી હતી કે જે પાંચેય એકાઉન્ટ્સ છે એ એક પ્રોસ્ક્રાઇબ્ડ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ। આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે, દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે, એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે। આ જે માહિતી હતી આ સિનિયર ઓફિસર્સ સાથે ટીમ બનાવવામાં આવેલી, જેમાં એસપી કે સિદ્ધાર્થ, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, પીઆઈ મનન ઓઝા, પીઆઈ મૃણાલ શાહ, પીએસઆઈ આરસી વઢવાણા, પીએસઆઈ પીઆર વસાવા, પોલીસ કોન્સ્ટેબલ ભરત ચૌધરી અને ડિમ્પલબા વાઘેલા ગઠન કરવામાં આવેલ। આજે પાંચેય જ આઈડીઝ હતી, ઇન્સ્ટા આઈડી, આને રિઝોલ્વ કરવામાં આવેલ। 1 અને 3 જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ 4 આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી, જેમાં દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમ્મદ, બીજો જે છે અમદાવાદમાં રહેતો ફરદીન શેખ, માફ કરજો, જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક, અમદાવાદમાં રહેતા ફરદીન શેખ, નોઈડામાં રહેતા જીશાન અલી અને નોઈડા એ જે 4 આરોપીઓ છે એ ચારેય જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો। ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળે જ કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે। આના પછી એક બહુ મોટી ટીમ બનાવવામાં આવેલ, જેમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી એસએલ ચૌધરી, નિખિલ બ્રહ્મભટ્ટ, જેએન ચાવડા, પીબી દેસાઈ, બીએચ કોરાટ, એએસ ચાવડા, વાયએસ ગુજ, सब इंस्पेक्टर एमएन पटेल, बीडी वाघेला, एसआर चावड़ा, आरआर राठौड़, बीजे पटेल, एआर चौधरी, एपी परमार એટલા અધિકારીઓ અને બીજા લગભગ 25 કોન્સ્ટેબલના મળીને એક ટીમ બનાવવામાં આવેલ। ટોટલ 4 ટીમ બનાવી, ચારેય ટીમ અમદાવાદ, મોડાસા, દિલ્હી અને ખાતે બનાવવામાં આવેલી। સૌથી પહેલાં જે અમદાવાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ। આને ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ, સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી, એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી। એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે, જે ઇન્ફોર્મેશન મુજબના 3 માણસો છે એ પણ આના જોડે સંકળાયેલા છે। આને એટીએસ ખાતે લઈને એફઆઈઆર દાખલ કરીને એ બીજા 3 લોકોનો પણ આનું નામ ટીમો હતી, એના દ્વારા બીજા 3 આરોપીઓને પણ પકડવામાં આવેલ। આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને એ લોકોએ મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, ફોરવર્ડ કરતા હતા, શેર કરતા હતા, કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની ઉશ્કેરણી કરતા હતા। ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ અકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ પર કરતા હતા। આમાં જે મુખ્ય દિલ્હીનો નિવાસ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે, આ લોકો જોડે લાઈવ હતો, આ લોકોથી વિભિન્ન જિહાદી એક્ટિવિટીઝ મળીને લોકો કામ કરતા હતા। આ ચારેયને અહીંયા લઈને આપણે એફઆઈઆર કરવામાં આવેલી, એમપીના સેક્શન 13, 18, 38, 39 અને બીએનએસની કલમ 113, 152, 196 અને 61 મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે। એમાંથી જે અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના 14 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે। આ જે રીતે હું કીધા કે ભાઈ એ ઇન્સ્ટા અકાઉન્ટથી પ્રાઇમા ફેસી અમને જાણવા મળેલ છે કે ભાઈ ઇન્સ્ટા અકાઉન્ટથી એ લોકોએ સંપર્ક કરતા હતા એકબીજાને। જ્યારે અમને બાતમી મળી હતી એના પછી અમે જે ટેકનિકલ બીજી માહિતી કલેક્ટ કરી તો એમાં 4 લોકોનો ક્લોઝ ગ્રુપ હતો, એ સિવાય પણ આ લોકોના ગ્રુપ્સ થઈ શકે, પણ આ લોકોએ 5 આઈડી મળે, 5 આઈડીની અંદર ટોટલ અન્ય કેટલા લોકો તેમની સાથે જોડાયેલા હતા? નહીં, એ જે છે એ બહુ ડિટેલ્ડ આનો ટેકનિકલ તપાસ કરવામાં આવશે। આપને બધાને ખબર છે કે ભાઈ પુરાવાના ભાગરૂપે આપણે આ બધા જે આના ડિવાઇસીસ છે એ સીઝ કરતા સાથે એફએસએલમાં મોકલીએ છીએ, પરંતુ જે ઓપન સોર્સમાં જે કારણ કે ચારે
ચારે જે માણસો હતા એ આપણે જોશો કે ભાઈ જે એની ઓરિજિનલ આઈડીઝ ના હતી, એ ડમી નામથી બીજી આઈડીઝ બનાવેલી હતી. તો આ ડમી આઈડીઝ જે બનાવવામાં આવેલી હતી આની અંદર જે આના ફોલોવર્સ વગેરે હોય એ પણ આની સાથે સંકળાયેલા લોકો જ હોય. સર એક્ઝિટ પોસ્ટમાં શું ભડકાવ હતો? કોઈ નેતા નેતાની અંદર ટિપ્પણી કરી હોય? એમાં હું આપને એક્ઝેક્ટ કહું કે ભાઈ અલકાયદામાં જે જોડાયેલો આસિફ ઉમર જે કે એક મૂળ ભારતીય નાગરિક હતો, એ અફઘાનિસ્તાનમાં મરણ પામેલ હતો. એના બયાન આ લોકોએ શેર કર્યા હતા. આ સાથે સાથે અલકાયદાના જે વિભિન્ન લિટરેચર છે એ લોકો શેર કર્યા હતા. એ સાથે સાથે જે જમહુરિયત જેને કહીએ ડેમોક્રેસીને, આને ધ્વસ્ત કરીને આને શરીયત લાગુ કરતા હતા. દેશમાં ધાર્મિક સહિષ્ણુતા ન રહે, હિંસા થાય એ રીતના આ લોકોએ પોસ્ટ કરતા હતા. એક ક્વેશ્ચન એ મોટા ભાગે અમે તો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો આ શખ્સો ઉપયોગ ઉશ્કેરણીજનક વિડીયો, જેહાદી પ્રચાર, સશસ્ત્ર વિદ્રોહને ઉશ્કેરતા ફતવા, ગજવાએ હિન્દ અને ભારતીય રાજ્ય સામે હિંસાની હાકલ, ખાસ કરીને હિન્દુ સમુદાયના સભ્યોને લોકશાહી શાસનની સંસ્થાઓને નિશાન બનાવવા સહિત ઉશ્કેરણીજનક સામગ્રીનો પણ ઉપયોગ કરતા આ કાર્યવાહીનો ઉદ્દેશ યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો, સાંપ્રદાયિક વૈમનસ્ય પેદા કરવાનો, ઇસ્લામિક ખિલાફતની સ્થાપનાની આડમાં અલગતાવાદી અને આતંકવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવાનો હતો. આ કૃત્યો રાષ્ટ્રની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે સીધો ખતરો છે અને રાજ્ય સામે યુદ્ધ છેડવાનું ગુનાહિત કાવતરું છે. કટ્ટરપંથી વિચારધારાઓ અપનાવવા અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે નબળા વ્યક્તિઓને કટ્ટરપંથી બનાવવા, ભરતી કરવા, ઉશ્કેરવા એક સાધન તરીકે સોશિયલ મીડિયાનો વ્યવસ્થિત ઉપયોગ થતો પૂર્વ આયોજિત અને ઊંડે વિધ્વંસક ઉદ્દેશ દર્શાવે છે તેમની પ્રવૃત્તિઓ. આરોપીઓનું વર્તન આતંકવાદને ઉશ્કેરવા, સશસ્ત્ર બળવાને પ્રોત્સાહન આપવા અને ભારતની સાર્વભૌમત્વ અને લોકશાહી માળખાને નબળી પાડવા માટે પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું સમાન હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે.